એક સમય હતો જ્યારે અલગ અલગ દેશમાં મુસાફરી કરવા માટે પ્લેનનો ઉપયોગ થતો હતો. માત્ર પ્લેનની મુસાફરી કરવા માટે લોકો અલગ અલગ રાજ્યોમાં જતા હતા, પરંતુ હવે એ સમય આવી ગયો છે કે જ્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જો જવાનું હોય તો આ પ્લેનની મુસાફરી સરળતાથી કરી શકો. અને એટલા માટે જ મોટામાં મોટી સંખ્યામાં લોકો હવે સરળતાથી અલગ અલગ જિલ્લામાં જવા માટે પ્લેનની મુસાફરી કરી રહ્યા છે. કેટલાક મુસાફરો આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. શું માની રહ્યા છો જે આ એક જ રાજ્યમાં અલગ અલગ જગ્યા પર જવા માટે હવે પ્લેનની મુસાફરી શક્ય બની છે, શું માનો છો? ઘણી સારી સગવડ બની છે. આ અગાઉ મહાનગરો માટે જ સીમિત રહેતી હતી. હવે આઇસોલેટ એવા નાના નાના સ્થળ ઉપર પણ જવા માટે હવે પ્લેનની સર્વિસ મળવાથી આપણો સમય ચોખ્ખાઈ વગેરે મળે છે, સમય બચે છે અને ત્યાં ઉતરીએ ત્યારે આપણે ફરવા લાયક રહીએ છીએ, જે અત્યાર સુધી તકલીફ પડતી હતી. સામાન્ય વ્યક્તિઓ પણ હવે પ્લેનની મુસાફરી કરી શકે તેમ છે, આપ શું માનો? હા, એટલે એફોર્ડેબલ થઈ ગઈ છે. હવે ટિકિટો બી ઓછી થઈ ગઈ છે. પહેલાં 50-60 હજાર રૂપિયા ટિકિટો હતી જ્યારે પ્લેનની. અત્યારે તમે 1500-2000 સુધીમાં બી તમે પ્લેનમાં બેસીને એન્જોય કરી શકો છો. મધ્યમ વર્ગના જે માણસો છે, જે લોકોનું સપનું હોય કે મારે ફ્લાઇટમાં બેસવાનું છે, તે લોકો નથી બેસી શકતા. પણ આ જે નાની ફ્લાઇટ ચાલુ થઈ છે ટ્રુ જેટ, એના કારણે જે મધ્યમ વર્ગના લોકો પણ મુસાફરી કરી શકે છે આમાં. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. 400થી 500 કિલોમીટરના અંતર માટે પ્રવાસીઓને ફરજિયાતપણે બાય રોડ કે બાય ટ્રેનનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે આ જ અંતર વિમાની સેવાના કારણે ઘટી રહ્યું છે. ત્યારે પ્રવાસીઓ ઈચ્છી રહ્યા છે કે વધુને વધુ આ જ પ્રકારની વિમાની સેવા પર સરકારે પણ થોડું ધ્યાન આપવું જોઈએ, જેના કારણે પ્રવાસન ક્ષેત્રને પણ વધુ લાભ થાય. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 જેસલમેર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.